કોઈની સલાહથી રસ્તો જરૂર મળતો હોય છે, પણ લક્ષ્ય સુધી પહોંચવા માટે પોતાની મહેનત જોઈએ. જો તમે પાકો ફફડાવતા ડરતા હોવ તો તમે આકાશનો વાઘ કાઢી ન શકો. કોઈ પણ સમયે કંઈ પણ જાણ્યા વગર કોઈ પણ વ્યક્તિ વિશે મંતવ્ય આપવું એ એના વ્યક્તિત્વનું નહીં, પણ આપણા વિચારોનું પ્રદર્શન છે. જિંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે. ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતાં પણ વધારે જરૂરી છે. સત્ય માત્ર એમના માટે જ કડવું છે જેમને જૂઠના સ્વાદની આદત પડી ગઈ છે. આપણા કરેલા કામોથી ઉપરવાળો રાજી રહેવો જોઈએ. બાકી દુનિયા તો ક્યાં કોઈની થઈ છે અને ક્યાં કોઈની થવાની છે. જ્ઞાન એટલે આપણે શું કરી શકીએ એનું ભાન, અને ભાન એટલે ક્યારે શું ન કરવું એનું જ્ઞાન. મગજથી ચાલતા સંબંધો ક્યારેય લાંબા નથી ટકતા, કેમ કે એમાં લાગણી ઓછી અને ગણતરી વધારે હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં કોઈના માટે કંઈ કરવાની તક મળે તો સારથી બનજો, સ્વાર્થી નહીં. ઘમંડ દારૂ જેવું હોય છે. પોતાના સિવાય બીજા બધાને ખબર પડી જાય છે કે આને આ ચડી ગયો છે.